નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કુવૈતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેનું સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ મુબારક અલ કબીર એનાયત કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુવૈતના અમીર શેખ સાથે ફાર્માસ્યુટિકલ્સ, આઈટી જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહકાર સુદૃઢ કરવા અંગે ચર્ચા કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ત્રિપુરા માટે 668 કરોડથી વધુ રૂપિયાની 13 વિકાસલક્ષી પરિયોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું. ગુજરાતના અમદાવાદના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ 2 કિલો ડ્રગ્સ સાથે 4 વ્યક્તિઓની ધરપકડ કરી. વિદેશી રોકાણકારોએ ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં ભારતીય મૂડીબજારોમાં 26,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું. અને વડોદરા ખાતેની મહિલા ક્રિકેટની પહેલી એક દિવસીય મેચમાં ભારતનો વિજય. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કુવૈતના અમીર શેખ મેશલ અલ અહમદ અલ ઝાબેર અલ સબાહ સાથે મુલાકાત કરી હતી. તેઓએ ફાર્માસ્યુટિકલ્સ, આઈટી, ફિનટેક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુરક્ષા જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહકાર અંગે ચર્ચા કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે ભારત અને કુવૈતે દ્વિપક્ષીય ભાગીદારીને વ્યૂહાત્મક રીતે ઉન્નત કરી છે. તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે મિત્રતા આવનારા સમયમાં વધુ ખીલશે. પ્રધાનમંત્રીએ કુવૈતમાં 10 લાખથી વધુ મજબૂત ભારતીય સમુદાયની સુખાકારી સુનિશ્ચિત કરવા બદલ મહામહિમ અમીરનો આભાર માન્યો હતો. મહામહિમ અમીરે કુવૈતના વિકાસમાં ભારતીય સમુદાયના યોગદાનની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ કુવૈત દ્વારા તેના વિઝન 2035ને પરિપૂર્ણ કરવા માટે હાથ ધરવામાં આવેલી નવી પહેલોની પ્રશંસા કરી હતી. મોડી સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુવૈતનો પ્રવાસ પૂર્ણ કરી દિલ્હી જવા રવાના થયા હતા. કુવૈતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેનું સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ મુબારક અલ કબીર એનાયત કર્યું છે. શ્રી મોદી કુવૈતની 2 દિવસીય મુલાકાતે છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીને દેશ દ્વારા આપવામાં આવેલા આ 20મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. મુબારક અલ કબીરને ઓર્ડર કુવૈતનો નાઇટહુડ ઓર્ડર છે. તે રાજ્યના વડાઓ અને વિદેશી સાર્વભૌમ અને વિદેશી શાહી પરિવારના સભ્યોને મિત્રતાના સંકેત તરીકે એનાયત કરવામાં આવે છે. મંત્રાલયે જણાવ્યું કે આ પુરસ્કાર અગાઉ યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને જ્યોર્જ બુશ અને યુનાઇટેડ કિંગડમના પ્રિન્સ ચાર્લ્સ જેવા વિદેશી નેતાઓને એનાયત કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત અને કુવૈત ઇતિહાસ, સંસ્કૃતિ અને પરસ્પર આદર સાથેના બહુપક્ષીય સંબંધો ધરાવે છે. કુવૈત ન્યૂઝ એજન્સી કુનાને આપેલા ઇન્ટરવ્યૂમાં શ્રી મોદીએ કહ્યું કે મજબૂત સંબંધો ઉર્જા, વેપાર અને રોકાણમાં વધુ વિસ્તરી રહ્યા છે. તેમણે કહ્યું કે વેપાર અને વાણિજ્ય દ્વિપક્ષીય સંબંધોના મહત્વપૂર્ણ આધારસ્તંભ છે અને દ્વિપક્ષીય વેપારમાં વધારો થયો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ઉર્જા ભાગીદારી દ્વિપક્ષીય વેપારમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે કહ્યું કે ફાર્માસ્યુટિકલ, હેલ્થ ટેકનોલોજી, ડિજિટલ ઇનોવેશન અને ટેક્સટાઇલ જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વિસ્તારવાની નોંધપાત્ર સંભાવના છે. શ્રી મોદીએ કહ્યું, વાઇબ્રન્ટ ભારતીય ડાયસ્પોરા મિત્રતાને વધુ મજબૂત કરી રહ્યા છે. ભારતની સોફ્ટ પાવર નોંધપાત્ર રીતે વધી રહી હોવાનો પણ પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવનિયુક્ત ઉમેદવારોને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી 71,000થી વધુ નિમણૂકપત્ર એનાયત કરશે. દેશભરના 45 સ્થળ પર યોજાનારો આ રોજગાર મેળો રોજગાર સર્જનને વધુ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે, જે દેશ નિર્માણ અને સ્વરોજગારમાં યુવાનોની ભાગીદારીને તક પૂરી પાડશે. દેશભરમાંથી પસંદગી પામેલા નવનિયુક્ત ઉમેદવારોની ગૃહ મંત્રાલય, ટપાલ વિભાગ, ઉચ્ચતર શિક્ષણ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા નાણાકીય સેવાઓના વિભાગ સહિત વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં નિમણૂક કરાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ત્રિપુરા માટે 668.39 કરોડ રૂપિયાના 13 વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ યોજનાઓને કારણે ત્રિપુરાનો વિકાસ વધુ વેગવંતો બનશે. રાજ્યના ધલાઈ જિલ્લાના મસુરાઈ પારા ખાતે જાહેર સભામાં બોલતા શ્રી શાહે બ્રુ સમુદાયના સમાધાનના મુદ્દા પર ધ્યાન ન આપવા બદલ રાજ્યની ભૂતપૂર્વ સામ્યવાદી પાર્ટીની સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે 2018માં ભાજપની આગેવાની હેઠળની સરકાર સત્તામાં આવ્યા પછી બ્રુ સમુદાયના 40,000 લોકોની સમસ્યાનું સમાધાન કરાયું હતું. તેમણે કહ્યું કે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બ્રુના રહેવાસીઓને 11 ગામોમાં વસાવવા માટે સરકારે 900 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. શ્રી શાહે જણાવ્યું હતું કે બ્રુ સમુદાયના લોકો ગંભીર પીડા સહન કરે છે, કારણ કે તેઓ સ્વચ્છ પીવાના પાણીથી વંચિત હતા. વીજ જોડાણ નહોતું, પ્રાથમિક શિક્ષણ નહીં, આરોગ્ય સંભાળ સુવિધાઓનો પણ અભાવ હતો.
जब त्रिपुरा में भाजपा सरकार बनी और भाजपा की केंद्र में भी सरकार थी, एक एग्रीमेंट हुआ और 40,000 लोगों के बसने की व्यवस्था, इनकी रोजगारी की व्यवस्था, स्वास्थ्य की व्यवस्था, शिक्षा की व्यवस्था, शुद्ध पानी, शौचालय और महिलाओं के लिए कोऑपरेटिव की व्यवस्था करने का काम हुआ। ऐसी कई योजनाएं कांग्रेस के शासन में बनती थी, जमीन पर नहीं उतरती। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકો છો. ગુજરાતના અમદાવાદના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. 2 કિલો કેટામાઇન ડ્રગ્સ સાથે 4 વ્યક્તિઓની ધરપકડ કરી છે, જેમાં એક વ્યક્તિને બેંગ્લોરથી અને 3 નાઇજીરિયન નાગરિકોને દિલ્હીથી ઝડપી પાડ્યા છે. આ ડ્રગ્સ સિન્ડિકેટ વિવિધ બ્રાન્ડના ગરમ મસાલાના પેકેટમાં ડ્રગ્સ અમેરિકા કુરિયર દ્વારા મોકલતા હતા. એનસીબીએ અદનાન નામના એક વ્યક્તિની પૂનાથી ધરપકડ કર્યા બાદ તપાસમાં જાણવા મળ્યું હતું કે અદનાન દિલ્હીથી સ્થિત નાઇજીરિયન ગેંગ સાથે મળીને ડ્રગ્સની હેરાફેરી કરતો હતો, જેથી એનસીબીએ અગાઉથી મળેલી બાતમીના આધારે દિલ્હીથી 3 નાઇજીરિયન નાગરિકોની ધરપકડ કરી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વિદેશી રોકાણકારોએ ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં ભારતીય મૂડી બજારોમાં 26,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે. ડિપોઝિટરીઝના ડેટા મુજબ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ભારતીય ઇક્વિટી માર્કેટમાં 21,789 કરોડ રૂપિયા અને ડેટ માર્કેટમાં 4,646 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જેનાથી ભારતીય મૂડી બજારોમાં કુલ ચોખ્ખું રોકાણ 26,435 કરોડ રૂપિયા થઈ ગયું હતું. વિદેશી રોકાણકારોએ નવેમ્બરમાં ઇક્વિટી માર્કેટમાંથી 21,612 કરોડ રૂપિયા અને ઓક્ટોબરમાં 94,017 કરોડ રૂપિયા ઉપાડ્યા હતા. રસપ્રદ વાત એ છે કે સપ્ટેમ્બર મહિનામાં 57,724 કરોડ રૂપિયાના રોકાણ સાથે ઇક્વિટીમાં એફપીઆઈના પ્રવાહ માટે 9 મહિનાની ઊંચી સપાટીએ નોંધાયો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં એફપીઆઈએ ઇક્વિટીમાં 6,770 કરોડ રૂપિયા અને ડેટ માર્કેટમાં 1,11,704 કરોડ રૂપિયાનું ચોખ્ખું રોકાણ કર્યું છે, જે 2024માં ભારતીય મૂડી બજારોમાં કુલ રોકાણને લગભગ 1.2 લાખ કરોડ રૂપિયા સુધી લઈ જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં નાતાલની ઉજવણીમાં હાજરી આપશે. આ કાર્યક્રમનું આયોજન ભારતના કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી ખ્રિસ્તી સમુદાયના મુખ્ય નેતાઓ સાથે વાર્તાલાપ કરશે, જેમાં કાર્ડિનલ્સ, બિશપ્સ અને ચર્ચના અગ્રણી સામાન્ય નેતાઓનો સમાવેશ થાય છે. દેશમાં કેથોલિક ચર્ચના મુખ્યાલયમાં પ્રધાનમંત્રી આ પ્રકારના કાર્યક્રમમાં પહેલીવાર હાજરી આપશે. વડોદરામાં રમાયેલી વેસ્ટ ઇન્ડિઝ સામેની પહેલી એક દિવસીય મેચ ભારતે 211 રનથી જીતી લીધી છે. ભારતે આપેલા 315 રનના લક્ષ્યાંકનો પીછો કરતા વેસ્ટ ઇન્ડિઝ ટીમ 103 રનમાં જ તંબુ ભેગી થઈ ગઈ હતી. ભારત તરફથી સૌથી વધુ 5 વિકેટ રેણુકા સિંઘે લીધી હતી, જ્યારે પ્રીતિ બિશ્રાએ 2 વિકેટ ઝડપી હતી. ભારતે સ્મૃતિ મંધાનાના 91 અને હરલીન દેઓલે 44 રનની સહાયથી 314 રન બનાવ્યા હતા. કેરેબિયન્સ માટે ઝૈદા જેમ્સે 5, હાર્લી મેથ્યુસને 2 અને ડિયાન્ડ્રા ડોટીને 1 વિકેટ લીધી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કુવૈતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેનું સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ મુબારક અલ કબીર એનાયત કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુવૈતના અમીર શેખ સાથે ફાર્માસ્યુટિકલ્સ, આઈટી જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહકાર સુદૃઢ કરવા અંગે ચર્ચા કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ત્રિપુરા માટે 668 કરોડ રૂપિયાથી વધુ રૂપિયાની 13 વિકાસલક્ષી પરિયોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું. ગુજરાતના અમદાવાદના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ 2 કિલો ડ્રગ્સ સાથે 4 વ્યક્તિઓની ધરપકડ કરી. વિદેશી રોકાણકારોએ ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં ભારતીય મૂડી બજારોમાં 26,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું. અને વડોદરા ખાતેની મહિલા ક્રિકેટની પહેલી એક દિવસીય મેચમાં ભારતનો વિજય. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.